તો જો અત્યારે સવારમાં અમારા ભાઈ નાના ભાઈ લેતા આવ્યા ભજીયાનો નાસ્તો અત્યારના ભરમાં. ચાલો કોને કોને કરવો છે તો કોમેન્ટમાં કહી દેજો. અમારે પાણી આવી રીતના ભરવાનું, મોટર ચાલુ કરીને આવી રીતના પાણી ભરીએ. શું કેવું મિત્રો? આ અમારા ગુજરાતનું મંદિર છે ને આ દાદા છે અમારે ને આવું કંઈક છે કેમ કે દર વર્ષે રિક્ષા. તો સ્વાગત છે ફરી એકવાર નવા ને મસ્ત મજાના બ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં જશો? તો આજે આપણે સવારમાં બધાને ગુડ મોર્નિંગ, સીતારામ. ને અત્યારે આપણે ઘરે જ છીએ, આપણે વાડીએ. તો જો અત્યારે સવારમાં અમારા ભાઈ નાના ભાઈ લેતા આવ્યા ભજીયાનો નાસ્તો અત્યારના ભરમાં. ચાલો કોને કોને કરવો છે તો કોમેન્ટમાં કહી દેજો. તો જો મારા મમ્મી બેઠી ગેસ આગળ કરતા આવે. તો કોને કોને ભજીયા ખાવા કહી દેજો. અને મિત્રો વિડીયો કાલનો જોઈ આવજો તમે, ને આવી ગયો હશે. તો બધું તો ચાલો આપણે ભજીયા ખાઈએ. વર્ષા કાલ કાકડી લાવી દીધી, જોઈ લઈ આવી. હું કેવું બધા મિત્રોને? ચાલો મિત્રો આપણે ઘરે નાસ્તો પાણી કરી લીધા અત્યારે. ને સવારમાં મિત્રો જો વરસાદ પડી ગયો. તમારે ત્યાં છે કે નહીં તે કહેજો. વરસાદ થોડો પડી ગયો. આવું છે મિત્રો બધી વાડી મજાની. વર્ષા આગળ વાસણ ધોઈ નાખશે, પછી આપણે તમને એક રેસીપી દેખાડશું કેવું છે કેવું નહીં તે કહેજો. ચાલો આવી ગયો ભાઈ, તેને ભાગેશ. ચાલો બનાવી રહેજો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો જો અમારે પાણી આવી રીતના ભરવાનું, મોટર ચાલુ કરીને આવી રીતના પાણી ભરીએ. શું કેવું? અમારે જો બાટલા આવી રીતના ફ્રીજમાં મૂકવા, પાણીના બાટલા ભરવા પડે. તો આવું છે મિત્રો અત્યારે આપણે ઘરે મસ્ત મજાના. આપણે નીકળશું પછી બપોર પછી જમી બમીને આરામથી. ને અત્યારનું થોડુંક વાતાવરણ જો આવું છે મિત્રો. સવારમાં વાદળા એટલા બધી છે નથી, રાતના થોડોક વરસાદ આવ્યો હતો ને અત્યારે થોડો છે. ને આજે પપ્પાએ ઘરે છે આજે. આ પપ્પા વરસાદ અત્યારે બધી ઘરે જ. આવું છે મિત્રો અપડેટ અત્યારે. હાલો દોસ્તો, તો જો આપણે અત્યારે શું બની રહ્યું છે કોઈને ખબર હોય તો કહેજો. આપણે કીધું હતું કે આજે શું બનશે. આજે બનવા આપણે છે હું બનાવવાનું છે આજે? કેવાનું ઊંધિયું? આપણે કેવાનું ઊંધિયું પણ આમ કહેવાય તો કે ને ઊંધિયું એટલે હું મિત્રો. તો આજે આપણે બનાવવાનું છે ઊંધિયું. તો જો અત્યારે ઊંધિયામાં શું શું છે? મેથી, પછી ચોરાફળી, બટેટા, ધાણા. ને અત્યારે વરસાદ બનાવીશ. પછી શું કરવાનું એનું? એને ઢોકળી કરવાની છે. ઢોકળીને તળવાની છે. તળીને પછી બનાવવાનું છે ઊંધિયું. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. તમને દેખાડીશું આપણે કે ઊંધિયું કેમ બને. ને તમે ખાધું તો અમને કહેજો કેમ બનાવાય. આમાં કંઈ રહી જતું હોય તો કહેજો. રીંગણા બીંગણા બધું નાખવાનું છે. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. મિત્રો તો અત્યારે આપણે જો વરસાદ અત્યારે ઊંધિયાનું શું કહેવાય એને મસાલો બનાવે છે.
મિત્રો અત્યારે અમારે દાદાની ત્યાં ઉતરા દાદાનું મંદિર છે, ત્યાં અત્યારે અમે દર્શન કરવા આવ્યા છે, કથા પણ છે ત્યાં જોઈ શકો તમે. આ ભાઈને કહેવાય સાઈડમાં રહ્યું ને થોડું. હા ભૂતરા દાદા કથા છે આજે. મિત્રો જો આવું છે બધી, અમારા ભાઈ બધા જો આવી ગયા છે અત્યારે. શું કેવું મજામાં? આવું બધું છે મિત્રો. જો આ બધા મારા ભાઈ પાછળ છે ને બધા. આ લોકો સબસ્ક્રાઈબ કરી દો, કરી નાખે. લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા રહેજો, શેર કરતા રહેજો બધા ભાઈઓ. આવું છે મિત્રો. ચાલો તો આપણે થોડી વારમાં પછી પ્રસાદ દાદાનો લઈએ મિત્રો. તો ફાઇનલી અત્યારે આપણે દાદાનો પ્રસાદ ખાવા આવી ગયા ને આ છે મારા મોટા પપ્પાની વાડી છે, અહીંયા બાજુમાં જ છે ભૂતરા દાદાનું મંદિર. ચાલો મિત્રો પ્રસાદી ખાવા ભૂતરા દાદાની તમને દેખાડો આગળ મંદિર. મિત્રો આ અમારા ભૂતરા દાદાનું મંદિર છે ને આ દાદા છે અમારે ને આવું કંઈક છે માહોલ. કેમ કે દર વર્ષે રિક્ષાવાળા છે ને કથા કરે. આવું છે મિત્રો. હેલો મિત્રો, તો કેમ છો? મજામાં જશો? તો અત્યારના વાગી ગયા છે 4 વાગી ગયા છે અત્યારે. ને અત્યારે અમે જઈએ છીએ હવે નોકરીએ ને ત્યાં જવાનું છે. તો અત્યારે આપણી સાથે પ્રિસા પણ આવવાની છે ને તેજલ બેન આવવાના છે રોકાવા હમણાં થોડાક દિવસ. તો ચાલો મિત્રો આપણે હવે જઈએ ને જોઈ લો અત્યારે. એ નીચે મૂકમાં નહીં આગળ જો લમો પાણીમાં જાય આગળ. અમારે પ્રિસુબેન છે હમણાં પ્રિસુબેન ગાંડા બહુ કાઢે. પ્રિસુબેન શું કહેશો તમે? પ્રિસુબેન અમારે હસી બહુ નાખે. શું કહેશો? એ પકડવાની બોલો. હું પકડાવ બોલો પેલા બોલો બોલો. મામા કે તો બોલતો મામા બોલતો મામા. મોર કેમ બોલે? કેમ બોલે? મોર કેમ બોલે? મોર કેમ બોલે? મોર કેમ બોલે? મોર કેમ બોલે પેલા કે? અમારે પ્રિસાબેન આગળ આવવાના છે સાથે રોકાવા. તો ચાલો મિત્રો આપણે હવે જઈએ. મારા પપ્પા તો એ કે જો ખેતરમાં નેદવા. તો ચાલો મિત્રો આપણે હવે નીકળીએ હવે નોકરીએ.